આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યાય 4 જ્ઞાનકર્મ સંન્યાસ યોગનો એ સૌથી દૈવી અને રહસ્યમય 5મો શ્લોક જોઈશું, જેમાં ભગવાન શ્રીકૃષ્ણ ગઈકાલે અર્જુને પૂછેલા તાર્કિક પ્રશ્નનો બહુ જ ગંભીર અને મધુર ઉત્તર આપે છે અને પુનર્જન્મના શાશ્વત નિયમ પરથી પડદો હટાવે છે. નમસ્કાર મિત્રો, ડિજિટલ કી શ્રેણીમાં આપનું સ્વાગત છે. ગઈકાલે શ્લોક 4માં અર્જુને આપણને બધાને મૂંઝવતો બહુ જ વ્યાવહારિક પ્રશ્ન પૂછ્યો હતો કે હે પ્રભુ, આપનો જન્મ તો હમણાંનો છે અને સૂર્યદેવનો જન્મ અબજો વર્ષો પહેલાં સૃષ્ટિના આરંભમાં થયો હતો, તો હું કેવી રીતે માની લઉં કે સૃષ્ટિની શરૂઆતમાં તમે જ સૂર્યદેવને આ જ્ઞાન આપ્યું હતું? આજે આપણે જોઈશું અધ્યાય 4 શ્લોક 5, જેમાં બ્રહ્માંડના નાથ ભગવાન શ્રીકૃષ્ણ બહુ મધુર સ્મિત સાથે અર્જુનની શંકાનું સમાધાન કરે છે અને જીવ અને ઈશ્વર વચ્ચેનો અસલી તફાવત સમજાવે છે. 1. સંપૂર્ણ સંસ્કૃત શ્લોક. શ્રી ભગવાનુવાચ બહૂની મે વ્યતીતાની જન્માની તવ ચાર્જુન તાન્યહં વેદ સર્વાણી ન ત્વં વેત્થ પરંતપ. 5. 2. સરળ ગુજરાતી અર્થ. શ્રી ભગવાન બોલ્યા, હે પરંતપ અર્જુન, મારા અને તારા મેં તવ ચ અગાઉ ઘણા જન્મો થઈ ચૂક્યા છે, બહુની જન્માની વ્યતીતાની તે બધા જન્મોને હું જાણું છું, તાની અહ સર્વાણી વેદ, પરંતુ હે શત્રુતાપન, તું તે જન્મોને જાણતો નથી, ન ત્વમ વેત્થ. 3 અને 4 પ્રશ્નો અને તેના ઉત્તરો. 1. આ શ્લોક મુજબ કોના ઘણા જન્મો થઈ ચૂક્યા છે? જવાબ: ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન બંનેના અગાઉ અસંખ્ય જન્મો થઈ ચૂક્યા છે. 2. ઈશ્વર અને જીવ મનુષ્ય વચ્ચે આ શ્લોક મુજબ મુખ્ય તફાવત શો છે? જવાબ: ભગવાન પોતાના દરેક ભૂતકાળના જન્મ અને લીલાઓને સંપૂર્ણપણે જાણે છે, જ્યારે સામાન્ય મનુષ્ય પૂર્વજન્મોની સ્મૃતિ ખોઈ બેસે છે. 3. બહુની શબ્દનો અર્થ અહીં શું થાય? જવાબ: બહુની એટલે કે ઘણા બધા, અનંત અથવા અસંખ્ય. 4. વેદ અને વેત્થ ક્રિયાપદો શું સૂચવે છે? જવાબ: વેદ એટલે હું, ભગવાન જાણું છું, અને વેત્થ એટલે તું, અર્જુન જાણે છે. 5. ભગવાને અર્જુનને કયું વીરતાપૂર્ણ સંબોધન ફરીથી વાપર્યું છે? જવાબ: પરંતપ, શત્રુઓને પોતાના તેજથી તપાવનાર વીર અર્જુન. 6. ભગવાનને પોતાના પૂર્વજન્મો કેમ યાદ રહે છે? જવાબ: કારણ કે ભગવાન માયાના સ્વામી છે, તેમની ચેતના ક્યારેય અજ્ઞાન કે મોહથી ઢંકાતી નથી, તેઓ સચ્ચિદાનંદ સ્વરૂપ છે. 7. મનુષ્ય પોતાના પૂર્વજન્મો કેમ ભૂલી જાય છે? જવાબ: કારણ કે મનુષ્ય પ્રકૃતિના ગુણો અને માયાના બંધનમાં હોવાથી જન્મ-મરણના ચક્રમાં પોતાની જૂની સ્મૃતિઓ ગુમાવી દે છે. 8. વ્યતીતાનીનો અર્થ સંસ્કૃતમાં શો થાય? જવાબ: વીતી ગયેલા અથવા પસાર થઈ ચૂકેલા. 9. આ શ્લોક દ્વારા ગીતા આપણને કયો મોટો સિદ્ધાંત શીખવે છે? જવાબ: આ શ્લોક પુનર્જન્મ રીઇન્કાર્નેશનના સનાતન સિદ્ધાંતને પાકો કરે છે કે મૃત્યુ એ અંત નથી, માત્ર વસ્ત્રો બદલવા જેવું છે. 10. આ શ્લોક કયા અધ્યાયનો છે? જવાબ: ચોથા અધ્યાયનો 5મો શ્લોક. 5. જીવનનો ઉદ્દેશ. 1. જીવનની સાતત્યતા અને અમરતાને સમજવી. અન્ડરસ્ટેન્ડિંગ ધ કન્ટિન્યુઇટી ઓફ લાઇફ. આપણે ઘણીવાર આ એક જ જન્મને બધું સમજીને નાની નિષ્ફળતાઓ કે મુશ્કેલીઓમાં હિંમત હારી જઈએ છીએ અથવા ડિપ્રેશનમાં આવી જઈએ છીએ. ભગવાન અર્જુનને અને આપણને સમજાવે છે કે આપણી સફર બહુ લાંબી છે, આપણે અગાઉ પણ ઘણા જન્મો લીધા છે. જીવનનો ઉદ્દેશ એ છે કે આપણે આત્માની અમરતાને સમજીએ. આ સમજણથી આપણી અંદરથી મૃત્યુનો ડર નીકળી જાય છે અને આપણે કોઈપણ પરિસ્થિતિમાં સ્થિર રહી શકીએ છીએ. 2. મર્યાદિત જ્ઞાનના અહંકારમાંથી મુક્તિ. ઓવરકમિંગ ધ ઇલ્યુઝન ઓફ ફાઇનાઇટ નોલેજ. અર્જુન પોતાની તાર્કિક બુદ્ધિથી પ્રશ્ન પૂછતો હતો, પણ ભગવાને બતાવ્યું કે આપણું જ્ઞાન કેટલું સીમિત છે. આપણને ગઈકાલની કે ગયા વર્ષની વાતો બરાબર યાદ નથી રહેતી, તો પૂર્વજન્મો તો દૂરની વાત છે. એક ટેકનિશિયન, વાયરમેન કે ડિજિટલ લીડર તરીકે આપણો જીવન ઉદ્દેશ એ હોવો જોઈએ કે આપણે આપણી બુદ્ધિ કે જ્ઞાન પર ક્યારેય ઘમંડ ન કરીએ. આપણી જોવાની દ્રષ્ટિ મર્યાદિત છે, જ્યારે ઈશ્વર કે કુદરતની સર્વવ્યાપી સિસ્ટમ અનંત છે. નમ્રતા, હ્યુમિલિટી એ જ સાચું જ્ઞાન છે. 3. સર્વોચ્ચ ચેતના સાથે તાદાત્મ્ય. કનેક્ટિંગ વિથ ધ સુપ્રીમ કોન્શિયસનેસ. ભગવાન સર્વજ્ઞ, બધું જાણનારા છે અને મનુષ્ય અલ્પજ્ઞ, ઓછું જાણનારો છે, પરંતુ મનુષ્યની અંદર રહેલો આત્મા એ જ પરમાત્માનો અંશ છે. જીવનનો સર્વોચ્ચ ઉદ્દેશ ધ્યાન, શિસ્ત અને નિષ્કામ કર્મ દ્વારા આપણી ચેતનાને એટલી ઊંચી ઉઠાવવાનો છે કે આપણે પણ માયાના બંધનોથી મુક્ત થઈ શકીએ.
જ્યારે આપણી ભક્તિ અને સમજણ પાકી થાય છે ત્યારે આપણને જીવનનો અસલી હેતુ સમજાવા લાગે છે. આ જ જીવનને પ્રકાશિત કરવાની સાચી ડિજિટલ કી છે. નિષ્કર્ષ ટૂંકમાં 1. ભગવાન અને અર્જુન બંનેના પૂર્વે અસંખ્ય જન્મો થઈ ચૂક્યા છે, જે પુનર્જન્મના શાશ્વત નિયમને સાબિત કરે છે. 2. ઈશ્વર માયાના સ્વામી હોવાથી બધું જ જાણે છે, જ્યારે જીવ માયાના વશમાં હોવાથી પોતાનો ભૂતકાળ ભૂલી જાય છે. 3. આપણી બુદ્ધિની મર્યાદાઓને સ્વીકારીને અનંત શક્તિવાળા પરમાત્માના શરણમાં જઈને કર્તવ્ય બજાવવું એ જ શ્રેષ્ઠ માર્ગ છે. આવતીકાલના શ્લોકની પૂર્વભૂમિકા. આવતીકાલે આપણે ભગવદ્ ગીતાનો એ સૌથી દૈવી અને રહસ્યમય શ્લોક અધ્યાય 4 શ્લોક 6 જોઈશું. અજોડપી સન્નવ્યયાત્મા ભૂતાનામીશ્વરોડપી સન. જેમાં ભગવાન સમજાવશે કે તેઓ અજન્મા, અવિનાશી અને સમસ્ત પ્રાણીઓના ઈશ્વર હોવા છતાં કઈ દૈવી શક્તિ યોગમાયા દ્વારા આ પૃથ્વી પર સાકાર સ્વરૂપે પ્રગટ થાય છે. ભગવાનના પ્રાગટ્યના આ ગૂઢ વિજ્ઞાનને સમજવા માટે ડિજિટલ કી સાથે જોડાયેલા રહો. આવતીકાલે ફરી મળીશું રાત્રે 8 વાગ્યે. જય શ્રી કૃષ્ણ.